નમસ્કાર દોસ્તો, હું ડૉક્ટર જયેશ પટેલ પાણુ આઈવેફ સુરતથી વાત કરું છું. આજે આપણે વાત કરવા જઈ રહ્યા છીએ કે અર્લી પ્રેગ્નન્સી સ્કેન શા માટે જરૂરી છે. પ્રેગ્નન્સી દરમિયાન ત્યારે ઘણા બધા સોનોગ્રાફીના સ્કેન એડવાઇસ કરવામાં આવે છે, જે બેઝિક નેસેસરી સ્કેન કે જેમાં બધું જ નોર્મલ હોવા છતાં કેટલાક સ્કેન અમે કરીએ છીએ. એમાંનું એક છે અર્લી પ્રેગ્નન્સી સ્કેન, જે 11 વીક પહેલા કરવામાં આવે છે. ખાસ કરીને 7 કે 8 અઠવાડિયાના ઉંમર ગર્ભની હોય ત્યારે આપણે કરતા હોઈએ છીએ. આ સ્કેનનું જરૂરિયાત શા માટે છે? તો ગર્ભાશયની અંદર જે ગર્ભ ડેવલપ થઈ રહ્યો છે એનું જીવંત હોવાનો સૌથી પહેલો પુરાવો છે બાળકના ધબકારા. એટલે એ ધબકારા જોઈ અને આપણે કન્ફર્મ કરી શકીએ છીએ કે હા, બાળક જીવંત છે અને વિકાસ કરી રહ્યું છે. એ બીજી રીતે ઉપયોગી એ રીતે છે કે ડેટિંગ સ્કેન બી કહે છે એને, કે જેમાં પ્રેગ્નન્સી માસિકની તારીખ પ્રમાણે બરાબર ડેવલપ થઈ રહી છે કે માસિકની તારીખ ખોટી હોવાની સંભાવના છે, એ પણ આપણને આ સ્કેન પરથી ખ્યાલ આવે છે, કે જેમાં બાળકની લંબાઈ આપણે બહુ એક્યુરેટલી માપી શકીએ છીએ અને એ લંબાઈના આધારે આપણે બાળકના ગર્ભની સાઇઝ કેટલા અઠવાડિયાની છે એ જાણી શકીએ છીએ. એ માસિકની તારીખ સાથે કોરસ્પોન્ડ થાય છે કે નથી થતું એ નક્કી કરી અને માસિકની તારીખ સાથે આપણે આગળ વધવું કે સોનોગ્રાફીની તારીખ સાથે આગળ વધવું એ ડિસાઇડ પણ કરી શકીએ છીએ. તો આ બે વસ્તુ છે કે જેમાં વાયબિલિટી એટલે કે ગર્ભની જીવંતતા અને બીજું ગર્ભાશયની ઉંમર નક્કી કરવા માટે આ સ્કેન ઉપયોગી છે. થેન્ક યુ વેરી મચ.